હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે ઓવન વગર તવા ઉપર બનાવીશું પિઝા। રેડીમેડ પિઝાના રોટલામાંથી આજે પિઝા બનાવવાના છીએ। બિલકુલ ઇઝી રેસીપી છે અને બિલકુલ બજાર જેવા જ બની જાય તેવા આપણે આજે બનાવીશું પિઝા। તો ચાલો એ માટે આપણે જોઈ લઈએ પહેલાં સામગ્રી। તો એમાં લીધા છે મેં પિઝાના રોટલા, અમૂલ ચીઝ, ચીલી ફ્લેક્સ, આ છે ઓરેગાનો, મકાઈના દાણા લીધા છે, એક ટામેટું લીધું છે અને કેપ્સિકમ અને ડુંગળી સમારેલી, ટોમેટો સોસ લીધો છે। હવે એક બાઉલ લઈશું, એમાં થોડું પાણી ઉમેરીશું અને પાણી ગરમ થાય એટલે મકાઈના દાણાને આપણે એડ કરી દઈશું। થોડા અધકચરા બફાઈ જાય એટલે આપણે ગરમ કરી લેવાના છે થોડા મકાઈના દાણા। પાણી ઉકળી જાય એ પછી આપણે ગેસ બંધ કરી દઈશું। એ પછી એક તપેલીમાં થોડું તેલ ઉમેરી અને ડુંગળી કેપ્સિકમને સાંતળી લઈશું। અધકચરા આપણે સાંતળી લેવાના છે। તો અહીંયા ડુંગળી અને કેપ્સિકમ અધકચરા સાંતળી લીધા છે। એ પછી આપણે એક ડીશમાં પિઝાનો રોટલો લઈશું, તેની ઉપર ટોમેટો સોસ નાખીશું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બધું મિક્સ કરી સારી રીતે પિઝાના રોટલા ઉપર લગાવી દઈશું। તમે અહીંયા પિઝાનો જે સોસ મળે છે રેડીમેડ એ પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા ટોમેટો સોસ લીધો છે। એના પછી અમૂલ ચીઝ નાખીશું, પછી ડુંગળી મૂકીશું આપણે પિઝાના રોટલા ઉપર। તો ડુંગળી અહીંયા મેં મૂકી દીધી છે। એના પછી કેપ્સિકમ મૂકીશું। તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ તમે વધારે યુઝ કરી શકો છો। એના પછી ટામેટાં મૂકીશું, પછી મકાઈના દાણા નાખીશું। એના પછી ફરીથી આપણે ઉપર અમૂલનું ચીઝ નાખીશું અને ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીશું। તો અહીંયા આપણો પિઝાનો રોટલો તવા ઉપર કરવા માટે રેડી છે। તો અહીંયા એક આવી ડીશ લઈ લઈશું પિઝાના સાઈઝની અને એમાં આપણે ઉપર મૂકી દઈશું પિઝા। હવે આવું એક પેન લઈ લેવાનું અને એમાં પછી મૂકી દઈશું આપણે પિઝા। આવી રીતે મૂકવાથી પિઝા જે નીચેનો ભાગ છે પિઝાનો એ બળશે પણ નહીં અને પિઝાનું ચીઝ જે હોય છે એ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો બહુ સરસ રીતે પિઝાનું ચીઝ મેલ્ટ થવા આવ્યું છે। તો આપણે જોઈ લઈએ તો પિઝા એકદમ રેડી છે। તમે જોઈ શકો છો બિલકુલ બજાર જેવા જ પિઝા રેડી થઈ ગયા છે। તો એક ડીશમાં લઈ લઈશું આપણે પિઝાને અને ચપ્પા વડે કટિંગ કરી લઈશું। પિઝા કટર હોય તો તેનાથી પણ કરી શકો અને ના હોય તો આપણે ચપ્પા વડે પણ પિઝાને કટ કરી લેવાય। તો બિલકુલ બજાર જેવા પિઝા રેડી છે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરી દો।